वल्लभ के चरणारविंद मेरो तो आधार, श्री विठ्ठल के चरणारविंद। मेरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद, मेरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद। अरे मेरे गले को हार श्री विठ्ठल के चरणारविंद, मेरे गले को हार श्री विठ्ठल के चरणारविंद। वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद। ओ वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद। मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद। वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद। वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद। मेरो तो आधार वल्लभ के चरणारविंद, मेरो तो आधार श्री 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 वल्लभ के चरणारविंद। प्रभुर्नंद कुमारो में स्वामिनी वृषभानुजा, कृतार्थोऽहं 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 न संशय। हरेर्निवासात्मगुणैः रमा क्रीडन् भूमागति। भगवान प्रकट थया व्रजः सर्व समृद्धिवान, એવું વ્રજ બની ગયું। 6 મહિના સુધી નંદ મહોત્સવ ચાલ્યો। કેટલો સમય સુધી ચાલ્યો? 6 મહિના સુધી। અને એ 6 મહિના સુધી નંદ મહોત્સવ ચાલ્યો, કોઈને કોઈની ખબર નથી વાલા। એવો નંદ મહોત્સવનો આનંદ છે અને એ પરમાત્માનો આનંદ છે। ઓ 6 મહિના સુધી નંદ મહોત્સવ ચાલ્યો અને એકાએક नंद बाबा ने याद आयु कि अरे यार, या नंद महोत्सव में अपन कंस को जो कर देनो होवे वो तो भूल गए। सो अब चलो कंस को कर दे के आते हैं। એટલે નંદ બાબા કંસને કર દેવા માટે થોડા ગોવાળિયાઓની સાથે મથુરામાં આવ્યા છે। કંસને કર આપ્યો, કંસને કર આપીને કીધું કે મહારાજ બધાય હો। નંદ બાબા સામી બધાય આપે છે कि भगवान की कृपा से हमारे यहाँ बड़ी उम्र में बच्चा को प्रागट्य भयो, लाला को प्रागट्य भयो। तो कंस महाराज राजी थया। कंस महाराजे कंस से सामे बधाई आपी। पछी नंद बाबा ने, अरे नंद बाबा बधाई हो आपको, आपके यहाँ छोरा भयो? तो कि हाँ। अरे वाह, तो ऐसा करो, या बार को कर माफ कर देते हम, तुम्हारे आ वक्त नो कर देवो नहीं, ये मेरी तरफ से आपको बधाई।
તમારે આ વખતે कर આપવાનો તો આપવાનો જ નથી, જાઓ। और मैं आपके छोरा को आशीर्वाद देता हूं कि वहाँ को ये मक्खन मिश्री खिलाओ और वहाँ को खूब तगड़ा बनाओ, मल जैसा बना दो, ताकि वो अपने दुश्मनों को पराजित कर सके, ऐसो बलवान बन जावे। कंस महाराज अभी बधाई आपे। હવે એને થોડી ખબર છે કે તારા માટે જ આવ્યા, તારો જ કાર્યક્રમ કરવાનો છે ને। કંસે અભી વધાઈ આપી, પછી નંદબાવા વસુદેવજીને મળવા ગયા છે। વસુદેવજી સાથે ઘણી બધી વાતો કરે છે। હવે કંસ અહીંયા ગોતે છે। કંસ કોને ગોતે છે? ઓલી જે જે કંસ પેલી માયાને મારવા ગયો અને અષ્ટભુજાધારી જગદંબા બનીને કીધું કે હે મૂર્ખ, તું મને શું મારવાનો? તને મારવા વાળો ક્યારનો હોય વ્રજમાં પહોંચી ગયો, 84 કોષનું વ્રજ। હવે એમાં ક્યાં ગોતવો, કહાં ઢૂંઢે? તો કંસ રોજ મીટિંગ બોલાવે અને રોજ કે अब क्या करे, कहां ढूंढे, ऐसो करे, पूरे सैन्य को भेज देते, या ब्रज में जितने बच्चा होवे सबको खत्म कर देवे। तो ओला एना मंत्रियों समझावे, ऐसो पागलपन मत करो महाराज, या में तो विप्लव हो जावे, बगावत हो जावे, अपनो राज्य नष्ट हो जावे। तुम राजा हो, बुद्धि से काम लो, ऐसो काम करो जहाँ में अपनो काम भी निकल जाए और किसी को पता नहीं चले, सांप भी मर जाए, लाठी भी नहीं टूटे, ऐसो काम करो। तो अब ऐसो काम कैसे करे, अब ये सोच रहा हो वह। और वह समय ही पूतना आई। એ વખતે પૂતના આવી અને પૂતનાએ આવીને કંસને કીધું કે તું આટલી બધી ચિંતા શું કરે ભાઈ, તારો દુશ્મન છે કેટલો? તો કે હજી 6 દિવસનો છે, એનાથી વધારે મોટો છે નહીં। મને બ્રહ્માજી દ્વારા એવા વરદાન મળેલા છે કે હું કોઈ પણ પ્રકારનું રૂપ લઈ શકું, તો તું ચિંતા ન કર, હું એવું રૂપ લઈને જઈશ અને મને કોઈ ઓળખી નહીં શકે। અને આખા વ્રજની અંદર, આ 84 ક્રોશના વ્રજની અંદર જેટલા પણ બાળકો છે એ બધા બાળકોને મારી નાખીશ। અને એ પૂતના સ્તનની અંદર કાલકૂટ નામનું ઝેર ભરીને આવી છે અને વ્રજની અંદર રહેલા 1 દિવસથી માંડીને 1.5 વર્ષ 2 વર્ષ સુધીના જેટલા બાળકો છે આ બધા બાળકોને મારવા માંડી છે। કંસેન પ્રેરિતા ઘોરા પૂતના બાલ ઘાતિની। પૂતના બાલ ઘાતિની, અને પૂતના શબ્દને શ્રી મહાપ્રભુજી સમજાવે છે પૂતાન અપિનયતિ, જે પવિત્રમાં પવિત્ર પુરુષોની બુદ્ધિને શૂન્ય કરી દે છે એ પૂતના છે। પૂતના અવિદ્યાનું સ્વરૂપ છે વાલા, અને અવિદ્યાનો મોટામાં મોટો પ્રભાવ એ છે કે માણસની વિચાર શક્તિને શૂન્ય કરી દે। યાદ રાખવું, જ્યારે પણ આપણને કોઈ પણ પ્રકારની અવિદ્યાનો સંગ થાય ને વાલા, એટલે પહેલું વહેલું કામ એ થાય કે આપણી વિચાર શક્તિ બંધ થાય, વિચાર શક્તિ શૂન્ય બને। એટલે માણસ સત અસતનો ફર્ક ન કરી શકે વાલા। આ સારું છે, આ નરસું છે, એનો ફર્ક કરતા આપણે બંધ થઈ જાય। આ અવિદ્યાનો પેલો મોટામાં મોટો પ્રભાવ છે। અને એટલા માટે પૂતાન અપિનયતિ, પવિત્રમાં પવિત્ર પુરુષોની બુદ્ધિને શૂન્ય બનાવી દે અવિદ્યા વાલા। સારા સારા માણસો અવિદ્યાના કારણે ધૂળ બની જાય। અને અવિદ્યા એકલી ન હોય, યાદ રાખજો, અવિદ્યા ક્યારેય એકલી ન હોય। અવિદ્યા એના 5 અધ્યાસ સાથે આવે। અવિદ્યાના 5 અધ્યાસ છે, એમાં પહેલો અધ્યાસ છે દેહાધ્યાસ, બીજો અધ્યાસ છે ઇન્દ્રિયાધ્યાસ, ત્રીજો અધ્યાસ છે પ્રાણાધ્યાસ, ચોથો અધ્યાસ છે અંતઃકરણાધ્યાસ, અને 5મો અધ્યાસ છે સ્વરૂપ વિસ્મૃતિ અધ્યાસ। પહેલો અધ્યાસ એ દેહાધ્યાસ છે। અવિદ્યા જ્યારે પણ આવે એટલે પહેલા વેલા મારીને તમને અટકાવે, અને પહેલા વેલા મારીને તમારી ઉપર એટેક કરે, અને ક્યાં કરે? દેહ।
દેહાધ્યાસ. દેહનો અધ્યાસ મતલબ એ છે કે જે સત્કર્મ કરતા રોકે. વાલા, જ્યારે તમે જો વારંવાર આપણે વિચારજો, જોજો કે જ્યારે પણ આપણે કંઈક ભક્તિ, પૂજા, અર્ચના, જપ, પાઠ આ કરવા બેહીએ ને ત્યારે જ બધું યાદ આવે. જગત આખું ત્યારે જ યાદ આવે. ત્યાં સુધી જગત યાદ ના આવે હો. બાકી તો જગતમાં જ છીએ, પણ જગત બધું યાદ કઈ આવે તો કે ત્યારે જ આવે. હવે તમે જપ કરતા હો ને, અને જપ કરતી વખતે જ આપણને યાદ આવે કે ઓહો વાં ગયા તા ને કેવા હેરાન થયા તા, વાં ગયા તા ને કેવું આવું થયું હતું. હવે 20 વર્ષ પહેલા જે ઘટના ઘટી હોય ને એ આપણે જપ કરતા હોય ને તો યાદ આવે. બરોબર, આંખો બંધ હોય ને જપ કરતા હોય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ, અને જેવા 1-2 પારા ફરે ને તરત જ યાદ આવે ઓહો 20 વર્ષ પહેલા ઓલા ભાઈની જાનમાં ગયા તા ને કેવું નરેડીની પાટીએ પંચર પડ્યું હતું ને કેવા હેરાન થયા. એટલે અત્યારે તને આ યાદ આવે છે? દેહના અધ્યાસ. અને દેહનો અધ્યાસ બીજો કયો છે કે જ્યારે બરોબર આપણે જપમાં બેઠા હોય ત્યારે જ આપણને કોઈ પણ પ્રકારની દેહનો અધ્યાસનો મતલબ છે કે ભગવાનનું ભજન કરતી વખતે જ્યારે આપણે ભગવાનનું ભજન કરીએ છીએ એ જ સમયે દેહને જેના દ્વારા સુખ મળે, જેના દ્વારા આપણા શરીરને સુખ મળે એવી કોઈ પણ ક્રિયા યાદ આવવી. મતલબ તમે ભગવાનના જપપાઠ કરો છો અને એ વખતે તમને નાસ્તો કરવાનું મન થાય, ભોજન કરવાનું મન થાય, કાંઈ ખાવાનું મન થાય, પાણી પીવાનું મન થાય, ઊભા થઈને આટો મારવાનું મન થાય, લટાર મારવાનું મન થાય, વ્યસન યાદ આવે. આ બધા જ દેહાધ્યાસ છે. આ તમામ પ્રકારની વસ્તુઓ દેહાધ્યાસમાં આવે. અને જે ભગવાનના ભજનમાં બાધક રૂપ છે. અને એટલા માટે જ આ અવિદ્યા છે વાલા. અને અવિદ્યા બહુ સુંદર હોય, અવિદ્યા આકર્ષણ યુક્ત હોય. જે મને તમને આકર્ષે છે, જે મને તમને ખેંચે છે. ઓ તામ કેશબંધા વ્યતિસિક્ત મલ્લિકા, એવો શબ્દ પ્રયોગ કર્યો ભાગવતજીમાં. તામ કેશબંધ વ્યતિસિક્ત મલ્લિકા. પૂતના આવી, કેવી આવી? તો કે સુંદર મજાની બનીને. એ હારના ચીરને કાને છે કુંડળ, બની છે સુંદરતાની ખાણે રે માસી ગોકુલ યાવા, લેતી બાળકના પ્રાણ રે માસી ગોકુલ યાવા. આવી સુંદર બનીને આવી છે. અને સુંદર બનીને આવી છે એટલા માટે કોઈ લોકો એને ઓળખી નથી શકતા. અવિદ્યા મને તમને ક્યારે પકડી લેશે ને વાલા, મને તમને પોતાને ખબર નહીં પડે. આપણે જાણી જ ન શકીએ અવિદ્યા ક્યારે આવી જાય. અને અવિદ્યાનો પ્રભાવ એવો છે વાલા કે એ ગમે ત્યાં સુધી પહોંચી જાય. આપણે કથામાં બેઠા હોય ન્યાય અવિદ્યા પહોંચી જાય. અહીંયા અત્યારે અવિદ્યા પહોંચી જાય. આપણે કથામાં બેઠા જઈએ અને કથામાં બેઠા અવિદ્યા આવે. એનું પ્રમાણ શું કે અવિદ્યા લાગી ગઈ. કથામાં બેઠા જાઓ અને કથામાં બેઠા ટેકો હારોથી મળી જાય. અવિદ્યા સમજી લેવાનું કે આવી ગઈ અવિદ્યા. પૂતને આપણને પકડી લીધા. આ એનો મોટામાં મોટો પ્રભાવ છે. કથામાં કંટાળો આવવો એ અવિદ્યા. બીજી કોઈ વસ્તુ યાદ આવવી આ અવિદ્યા છે. આ બધી જ અવિદ્યા છે વાલા. અવિદ્યાનો મોટામાં મોટો પ્રભાવ જ આ છે કે જે સર્વ પ્રકારે મને તમને ઘેરે છે વાલા. અને જે આકર્ષણ યુક્ત છે બધી જ જગ્યાએ છે. જ્યાં જ્યાં આપણું આકર્ષણ જાય એટલે સમજી લેવાનું કે આ અવિદ્યાનું સ્વરૂપ છે. અને એવી અવિદ્યા આવી છે ભગવાનને શોધતી શોધતી. તમે જુઓ અવિદ્યા પૂતના, ઘણા બધા આના તો ઘણું બધું આની અંદર ઊંડાણમાં છે. પણ પૂતના આવી તો વ્રજમાં પૂતના ક્યારે આવી? 6થો દિવસ હતો ત્યારે, 6ઠીના દિવસે. ભગવાનનું પ્રાગટ્ય ક્યારે? અષ્ટમીના. અને એ પછીના 6 દિવસે બરોબર છે પૂતના આવી. તો જ્યારે ગોકુલની અંદર પૂતના આવી તો કઈ તિથિ હોય? 14ના દિવસે પૂતના ગોકુલમાં આવી. ગોકુલ મતલબ ગોનામ ઇન્દ્રિય, કુલ નામ સમૂહ. ગોકુલ એટલે આ ગોકુલ જે ઇન્દ્રિયોનો સમૂહ છે. આ શરીરને પણ ગોકુલની ઉપમા છે વાલા. ગો શબ્દનો અર્થ સંસ્કૃતની અંદર
ઇન્દ્રિયો થાય, અને કુલ એટલે સમૂહ. જે ઇન્દ્રિયોનો સમૂહ છે ત્યાં અવિદ્યા આવે છે, એ ગોકુલમાં આવે છે. ઇન્દ્રિયોનો સમૂહ એટલે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર. આ 14 જગ્યાએથી પૂતના મનન તમને પકડે, એટલા માટે 14ને દિવસે આવી છે. આ અવિદ્યા છે વાલા. હવે વિચાર કરીએ વાલા કે આપણે બધા તો ઠીક છે કે આ કળિયુગના સામાન્ય મનુષ્ય છીએ, અને મનન તમને અવિદ્યા લાગે, કાંઈ વાંધો નહીં, ભલે લાગે, પણ છતાં ભગવાનમાં મન લગાડવું તો પણ, પરમાત્મામાં મન લગાડવાનો તો પણ પ્રયત્ન કરવો. પણ વિચાર કરીએ કે આપણે તો સામાન્ય માણસ છીએ વાલા. જે યશોદાજી, અને એ યશોદાજી કેવા તો કે સાક્ષાત પ્રેમ લક્ષણા ભક્તિનું મૂર્તિમંદ સ્વરૂપ છે. એ યશોદાજી જે 1 સેકન્ડ માટે પણ ભગવાનને પોતાનાથી દૂર ન કરે, ભગવાનને પોતાનાથી અળગા ન કરે, એ યશોદાજી ઠાકોરજીની બાજુમાં હતા, ભગવાનની સાથે ખેલતા હતા, ભગવાનની સાથે આનંદ પ્રમોદ કરતા હતા. અને જેવો પૂતનાએ નંદાલયમાં પ્રવેશ કર્યો, એ યશોદાજી પણ કંઈક પોતાના કામમાં લાગી ગયા ઘરના. યશોદાજી પણ ભગવાનથી દૂર થઈ ગયા. વિચાર કરો આપણું શું થશે? આપણે તો કળિયુગના સામાન્ય જીવ છે મારા વાલા. આપણી કઈ હાલત થશે? આ અવિદ્યાના કારણે આપણું શું થશે? અને એ અવિદ્યાથી બચવા માટે શ્રી મહાપ્રભુજીએ એકમાત્ર રસ્તો બતાવ્યો છે વાલા. અને એ રસ્તો કયો છે? તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિ. સતત ને સતત મારા વાલા ભગવાનનો જપ કરો. જુઓ, સેવા સતત નહીં થાય, પણ સ્મરણ તો થાય ને. સ્મરણ કરો પરમાત્માનું જેટલું થઈ શકે એટલું દિવસમાં. જેટલી ઘડી પણ આપણે ફ્રી છીએ, જેટલી ઘડી પણ આપણે નિવૃત્ત છીએ, એ નિવૃત્તિની પ્રવૃત્તિ બનાવો. અને એ નિવૃત્તિની પ્રવૃત્તિ છે ભગવદ નામ, પરમાત્માનું નામ. જેટલું બને એટલું, જેટલું થઈ શકે એટલું ભગવાનનું નામ બોલો, ભગવાનનું નામ બોલો. સમાજની અવિદ્યાઓથી બચીને રહેશું વાલા. આ શાસ્ત્ર બતાવે છે મને તમને. એ પૂતના જેવી વ્રજમાં આવી અને જેવી નંદાલયની અંદર પ્રવેશ કર્યો, અને યશોદાજી દૂર ગયા. ભગવાન પલ્લામાં પોટેલા મનમાં વિચાર કરે છે કે પૂતના આવી, આ તો આવી છે. પણ ભગવાને તરત જ આંખો બંધ કરી દીધી. ભગવાને આંખો કેમ બંધ કરી? એના ઘણા બધા કારણો છે. ઘણા બધા ભાગવતકારો, આચાર્યો કેટલા બધા કારણ બતાવે. પણ શ્રી મહાપ્રભુજીના 1-2 મત જોઈએ આપણે કે ભગવાન આંખો બંધ કરવાનું મૂળ કારણ શું? પૂતનાના આવવાથી ભગવાને શું કામ આંખો બંધ કરી? તો કે પહેલા વહેલા તો ભગવાને આંખ એટલા માટે બંધ કરી, શું ભગવાન પૂતનાથી ડરે છે? શું ભગવાન કઈ વિચારે છે કે ખરેખર ભગવાનને ઊંઘ આવે છે? ના, પણ ભગવાન ચોક્કસ ને ચોક્કસ કંઈક વિચારે છે. આંખ બંધ કરીને પહેલા વહેલા તો ભગવાન એ વિચારે છે કે પહેલા વહેલા તો આ જીવ કંઈક ગમે એ ભાગ્યશાળી તો છે, નહીતર એને મારા તરફ આવવાનું મન થાય નહીં. કારણ કે આપણી પાસે વાલા બધો સમય છે, પણ જે મોટો સમય આપણને નથી મળતો, એ નથી મળતો એ એક જ સમય છે, ભગવાનના રસ્તે જવાનો. આધ્યાત્મિક જીવન જીવવા માટે મને તમને સમય નથી મળતો. બાકી આપણી દરેક ઈચ્છાઓની પૂર્તિ માટે આપણી પાસે સમય છે. માણસ ગમે એટલો એના ધંધામાં, ઉદ્યોગમાં વ્યસ્ત હોય, પણ એને જો ફિલ્મ જોવા જવું હોય ને તો એ 3.5 કલાકનો સમય એની પાસે છે. એને બદલે એ ધંધા ઉદ્યોગમાં વ્યસ્ત હોય ને તમે એને કહેજો કે 1/2 કલાક કથામાં આવીને, ના યાર કેટલું બધું કામ છે, વિચાર તો કરો, આમાં ક્યાં ભેગું થાય, આમાં કોઈ વાતે ન ભેગું થાય. એવો ક્યાં સમય છે? એવો સમય નહીં નીકળે. જો અને હું આ રિયાલિટી કહું છું, આ છે જ આપણી પાસે બધો સમય છે વાલા. આધ્યાત્મિક જીવન જીવવા માટે સમય નથી. જ્યાં આપણું આત્મકલ્યાણ છે, જ્યાં ખરેખર આપણું કલ્યાણ છુપાયેલું છે. હું એમ નથી કહેતો કે આપણે અકર્મી બની જાય વાલા, અકર્મી નથી બનવું. કામ તો કરવું જ છે વાલા. કામ કરો, કામ કરવા સામે વાંધો નથી, પણ એ કામ કરતા પણ આપણે થોડો સમય તો આધ્યાત્મિક જીવનને આપી શકીએ ને. થોડો સમય તો આધ્યાત્મ જગતને આપી શકાય. જે સમય આપણે આપણી મસ્તી માટે, આપણા એન્જોયમેન્ટ માટે વાપરીએ છીએ, એમાંથી થોડોક સમય ઓછો કરી અને થોડોક સમય આધ્યાત્મ જગતને આપીએ તો એનાથી આપણું કલ્યાણ જ થવાનું છે.
એનાથી સારું જ થવાનું છે વાલા. પણ મુસીબત એ છે કે આપણી આ ગાંઠ તૂટતી નથી અને આધ્યાત્મ જગતમાં આપણું મન લાગતું નથી. ઓમાં મજા આવે છે, એમાં આનંદ આવે છે, પણ એ તો 3 કલાક સુધીનો જ ને. અને એ આપણને મૂર્ખા બનાવે છતાંય આપણે જઈએ છીએ. આપણી શ્રદ્ધાને તોડે છે છતાંય આપણે જઈએ છીએ. આપણી શ્રદ્ધા ઉપર સીધો અટેક કરે છે અને તોય આપણે એને જોઈએ છીએ. વાલા વિચાર તો કરો કે એ લોકો સારું શું બતાવે. એક જગ્યાએ કંઈક સારું હોય તો કયો. આ સિરિયલનું નકરી રોટલી સિરિયલનું તમે બેઠા બેઠા ભૂતની જેમ 2 કલાક એની અમે બેઠા રહીએ વાલા. એમાં સારું બતાવે. હાહુને હોવની હારે કેમ બાંધવું ને હોવે હાહુની હારે કેમ વેર લેવું, બસ આના સિવાય બીજું કાંઈ નથી બતાવતા. અને તો એની અમે ભૂતની જેમ પેલો ઘરવાળો બાયણેથી આવ્યો હોય એ ખાવા દેજે, જો ત્યાં બધું રાખી દીધું ટેબલ ઉપર, તમારી રીતે લઈ લ્યો તો મને સિરિયલ જોવાતી. એ તું ઘરનું કામ કર, આમાં ધ્યાન દે. વાલા વિચાર કરો કે કેવું કેવું બતાવે. આપણી શ્રદ્ધાને તોડે છે વાલા. અને એને તો ઈ કરવાના કાવડિયા મળે, ઈ કરવા હાટુથી ને એને પૈસા મળે જ વાલા. તમે વિચાર કરો સમાજ કેટલો મૂર્ખો હશે. વિચાર કરો કે ફિલ્મમાં એવું બતાવે કે તમે મહાદેવજી ઉપર દૂધનો લોટો ચડાવો, ટોટલી વેસ્ટ. હવે આવું બોલવાના એને પૈસા મળે જ. આ સીધી આપણી શ્રદ્ધા ઉપર અટેક કરે છે. પાછા ન્યા બેઠા બેઠા એવું બોલે કે ઈ ચડાવવું એના કરતા ગરીબને 2 કંબલ આપો ને. તે કેટલા આપ્યા? તું 500 કરોડ કમાણો, તે કેટલા ફૂટપાથ ઉપર રહેવા વાળાને મદદ કરી? ઈ કે આપણને બધી સલાહ દેવી છે. જગતમાં સલાહ દેવી બહુ સહેલી છે વાલા. સમજ્યા? લોકોને આવું બધું કેવું એ બહુ સહેલું છે કે કથા કીર્તનમાં જવું ટોટલી વેસ્ટ. તમે તમારો સમય બગાડો છો. અને ફિલ્મ જોવા જવું એ સમયનો સદુપયોગ છે એમ. તહેવારો ઉપર ભગવાનનો જન્મદિવસ હોય, જન્માષ્ટમી જેવો તહેવાર હોય, 3 દીત્યા રાત ઘરેથી ગુમ થઈ જાય અને 3 દીત્યા બેઠો બેઠો જુગાર રમે. આ સમયનો સદુપયોગ છે વાલા. કથામાં આવવું એ સમયનો દુરુપયોગ છે. કથા કીર્તન કરવી તો કે આ બધો તમે સમયનો દુરુપયોગ કરો છો. સમયનો દુરુપયોગ તો તમે કરો છો વાણીનો આવો ખોટે ખોટો વિલાસ કરીને. શું કામ એને આપણે આપણી શ્રદ્ધાને તોડવા માટે એને જગ્યા દે? હું એમ કહું કે બેન્ડ બીજા ઉપર નથી લગાડવાની જરૂર. બેન્ડ આવા લોકો ઉપર લગાડો જે મારીને તમારી હિન્દુ સંસ્કૃતિને નષ્ટ કરવાનો વારંવાર પ્રયત્ન કરે છે વાલા. આવા લોકોને બેન્ડ કરો. આવા લોકોને આપણા સમાજની અંદર ઉભવા ન દેવા જોઈએ. જે આપણી શાસ્ત્રની મર્યાદાઓને તોડે છે, જે આપણી શ્રદ્ધાને તોડે છે વાલા. આપણી શ્રદ્ધા છે એને શું મંત્રનો ખબર હોય? મહાદેવજી ઉપર તું પેલા સિદ્ધ કરીને બતાય કે મહાદેવજી ઉપર દૂધ નથી ચડાવાતું, કે દૂધ ચડાવવાથી એ ટોટલી વેસ્ટ છે. એ પેલા સિદ્ધ કરીને બતાવો એટલે પછી હું સિદ્ધ કરીને બતાવું કે મહાદેવજી ઉપર શું કામ એને દૂધ ચડાવવું જોઈએ, ગિરિરાજજી ઉપર શું કામ એને દૂધ ચડાવવું જોઈએ, તમારે તમારા મંદિરોની અંદર શું કામ એને સેવા આપવી જોઈએ, મંદિરોની અંદર શું કામ દાન આપવું જોઈએ, એ બધી જ હું પછી સિદ્ધ કરીને બતાવી દઉં. પહેલા તું એક કારણ એવું બતાવી દે કે શું કામ ન આપવું જોઈએ. હાલું ઈ કારણ છે નહીં ને કારણ વગરનો બફાટ કરવો છે પોતાના રોટલા શેકવા માટે, બીજું કાંઈ નહીં. એને એમાંથી 500 કરોડ બનાવવા છે. સમજીએ વાલા, આંખો ખોલીએ, જાગૃત થાવ. જાગવાની જરૂર છે. સમાજે બહુ જાગૃત થવાની જરૂર છે. વસ્તુ મારો વિષય કાંઈ અત્યારે સમાજ સુધારક છું નહીં અને મારે એ કાંઈ પણ છતાં આ વ્યથા છે એટલે. અને સત્ય છે ને નિડરતાપૂર્વક બોલાય. સત્ય હંમેશા નિડરતાપૂર્વક જ બોલાય. સત્ય બોલવાથી ક્યારેય ડરાય નહીં. આપણો કદાચ વિડીયો ઉતારીને ક્યાંય ક્લિપ જાય ને તોય આપણને કોઈ પ્રકારની પરવા નથી, કાંઈ પરવા નથી. કારણ કે 2 હાથ વાળાથી મને કોઈ પ્રકારનો ડર લાગતો જ નથી. હું ડરું છું ખાલી 1000 હાથ વાળાથી, મારા પ્રભુથી જ ડરું છું. મને મારી પ્રમાણિકતા કેવલ ને કેવલ મારા શાસ્ત્ર પ્રત્યે છે. એ નથી બીક કોઈની મને આ જગતમાં, એ ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું? વ્યાસપીઠનું કામ છે લોકોમાં શ્રદ્ધા જગાડવી, લોકોને સન્માર્ગ બતાવવો, લોકોને સત્પથ બતાવવો કે તમારું કલ્યાણ શાસ્ત્ર. એટલે અમે નથી બતાવતા, અમે વિદ્વાન નથી, અમારામાં કાંઈ નથી, પણ જે શાસ્ત્ર બતાવે છે એને અમે ખાલી પ્રકાશિત કરીએ છીએ.
અમારું કામ છે આ શાસ્ત્રને પ્રકાશિત કરવું, આ શાસ્ત્રને ઉજાગર કરવું, નહીં કે અમારા રોટલા શેકવા. આ શાસ્ત્ર અમને પણ આવી આજ્ઞા નથી દેતું કે તમે તમારા સ્વાર્થ માટે તમારે કાંઈ નથી કરવાનું. અહીંયા કોણ કેટલું ધરે છે એનાથી કાંઈ લેવા દેવા નથી વાલા, પણ અહીંયાથી કોણ કેટલું લઈને જાય છે એની હારે લેવા દેવા છે વાલા. અહીંયા મૂકો એનાથી કાંઈ લેવા દેવા નથી, અહીંથી લઈને જાઓ. આ લેવા માટે છે, આ તો લેવા માટે જ છે. વ્યાસપીઠ પાસે હંમેશાને માટે લેવા માટે જવાય, દેવા માટે આવવાનું જ નથી. તમારે કાંઈ નથી દેવું, અહીંથી લઈ જાઓ, બસ સદગુણોને લઈ જાઓ વાલા. અને એ સદગુણોને જીવનમાં ઉતારો અને જીવન એવું જીવો. તમારી નિષ્ઠાને કોઈ હલાવી ન શકવું જોઈએ એવા બની જાય આપણે. આપણી પ્રમાણિકતાને કોઈ ચલાયમાન ન કરી શકે એવા નિષ્ઠાવાન પ્રમાણિક બની જાય એવા. એટલા માટે વ્યાસપીઠ છે, એટલા માટે આ શાસ્ત્રો છે. ભગવાન પ્રત્યેની મારી તમારી શ્રદ્ધાને અડગ બનાવવા માટે આ શાસ્ત્રો છે. અને એવા હજારો દાખલા છે. પણ મૂળ મહત્વની વાત એ છે કે જ્યારે માણસને અવિદ્યા લાગે વાલા, ત્યારે એ અવિદ્યા મારી તમારી બુદ્ધિને નષ્ટ કરી દે છે. અને એટલા માટે ભગવાન આંખ બંધ કરીને વિચારે છે કે આ કયો એવો જીવ છે જે મને શોધતો આવે છે. અને પાછું એ સ્પેશિયલ કેસમાં અનાયાસે આવી ગયા હોય એવું નહીં, સ્પેશિયલ નીકળી છે. કોના માટે? ભગવાન માટે. ભગવાનને જ ગોતે છે. તો ભગવાન કે આ તો સ્પેશિયલી મને જ ગોતે છે, એટલે મારા માટે જ પુરુષાર્થ કરે છે, મારા માટે જ પરિશ્રમ કરે છે. તો મારા માટે કરેલો પુરુષાર્થ ક્યારેય નિષ્ફળ ન જાય. ભગવાન માટે કરેલો પુરુષાર્થ ક્યારેય નિષ્ફળ ન જાય. યાદ રાખજો, ભગવાન એમ કહે છે કે તે મારા માટે જે કંઈ પણ સૂક્ષ્મથી સૂક્ષ્મ પણ પુરુષાર્થ કર્યો હોય છે તો એ પુરુષાર્થને હું સિદ્ધ કરીશ. આ ચોક્કસ વાત છે. ભગવાન માટે કરેલું એક ડગલું પણ વિફળ ન જાય, નિષ્ફળ ન જાય. કારણ કે એની પાસે એવો ચોપડો છે કે એને કાંઈ ભૂલાતું જ નથી, એને બધું યાદ છે. 10 ડગલા પણ તમે ભગવાન માટે કર્યું, 25 પૈસા પણ તમે જો ભગવાન માટે વાપર્યા છે તો એ 25 પૈસાના 5 લાખ કરીને દેવાનું સામર્થ્ય આ દ્વારકાનાથમાં છે, બાકી કોઈનામાં છે નહીં વાલા. એ ચોક્કસ એના ચોપડે લખાઈ ગઈ એટલે વાત પૂરી થઈ ગઈ. ભલે દેર સે હી સહી પર હોગા જરૂર, એ યકીન હૈ. જ્યાં સુધી સંચિત કર્મ ઊભા છે મારા વાલા, ત્યાં સુધી આપણને એમ લાગે છે કે આપણા પુણ્યનું ફળ આપણને નથી મળતું, આપણા પુણ્યનું ફળ આપણને નથી મળતું. પણ હજી વાર છે વાલા. હજી જે ગત જન્મમાં કે આ જન્મમાં ભેગું થયેલું સંચિત છે, જ્યાં સુધી એનો નાશ ન થાય ત્યાં સુધી પુણ્ય ઉજાગર કેમ થાય? પુણ્ય ઉજાગર ત્યારે થાય, કર્મનો સિદ્ધાંત એમ કહે છે કે પુણ્ય ઉજાગર ત્યારે થાય જ્યારે આપણું સંચિત નાશ પામે. અને એટલા માટે પુણ્ય વારંવાર કરવું જરૂરી છે. તો ભગવાન વિચાર કરે છે કે આ જીવ કયો છે કે જે સ્પેશિયલી મને ગોતતો આવે છે, તો જોવું જોશે. અને એટલા માટે ભગવાન જુઓ, ભગવાનનું આંખ ન ખોલવાનું એક કારણ, વધારેમાં વધારે મોટામાં મોટું કારણ તો એ છે કે ભગવાન એ જ ગોતે છે કે આ કોણ છે, આના મનની અંદર શું ભાવના છે. તો ભગવાને પોતાની દ્રષ્ટિને થોડીક આગળ વધારી, અને આગળ વધારી એટલે જોયું કે આ કોણ છે. તો ભગવાને આ પૂતનાનો પૂર્વજન્મ જોયો કે આ કોણ છે. અને એ પૂતના કોણ હતી? પૂર્વજન્મમાં બલિરાજાની દીકરી, જેનું નામ છે રત્નમાલા. અને ભગવાન જ્યારે વામન સ્વરૂપે આવ્યા, રાજા એક પંડિત રતિહારી. ભગવાન જે સુંદર સુંદર મજાની વાણી બોલતા હતા ને, આહા, ચારો વેદ પઢત મુખ પાથી, આવી ભગવાનની સુંદર વાણી. અને એમાં પણ બલિરાજા ભગવાન સાથે વાતો કરે છે. આ બલિરાજાની બાજુમાં જેની દીકરી ઊભી હતી અને ભગવાનની રૂપ માધુરીને જોઈ, સુંદર મજાના ઘુંઘરાળા બાલ, વાકડિયા વાળ છે, અને એમાં સુંદર મજાનું માથે શ્વેત છત્ર છે. શ્વેત છત્ર શિર પર ધર્યું રે, કર્મા કમંડલ સાર મરાવાળા. આવા સુંદર વામનજીને જોયા ને, અને મનની અંદર કામના જાગૃત થઈ, ઈચ્છા જાગૃત થઈ. અને કેવી ઈચ્છા જાગૃત થઈ? માતૃત્વ પ્રગટ થયું. શું પ્રગટ થયું? આ રત્નમાલાની અંદર માતૃત્વ પ્રગટ થયું. આહા, આવો મારો દીકરો હોય તો આ મારા દીકરાને હું પ્રેમ કરું, એને સ્તનપાન કરાવું, માતૃત્વ. અને આ નિષ્કામ પ્રેમ જાગૃત થયો, કારણ કે માતાનો પ્રેમ એ નિષ્કામ છે, એમાં કોઈ પણ પ્રકારની કામના નથી.
અને એટલા માટે આ જગતમાં સૌથી નિષ્કામમાં નિષ્કામ જો કોઈ પ્રેમ હોય અને જો કોઈ ક્રિયા હોય તો એ ક્રિયા પેલો પ્રેમ છે, માનો પ્રેમ. અને એમાં પણ જે માતા પોતાના બાળકને સ્તનપાન કરાવે છે, આ જગતની સૌથી પ્રેમાળમાં પ્રેમાળ અને નિષ્કામમાં નિષ્કામ ક્રિયા છે. અને એટલા માટે ભગવાન આ પ્રેમને સૌથી સર્વોત્તમ પ્રેમ માને છે. સર્વોત્તમ, ઉત્તમમાં ઉત્તમ જો કોઈ પ્રેમ હોય તો એ આ છે. અને એટલા માટે જ ભગવાન પોતાના ભક્ત પાસેથી, ભગવાન એના દરેક ભક્ત પાસેથી આ એક જ કામના કરે છે કે તું મને નિષ્કામ બનીને પ્રેમ કર, કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર. અને એટલા માટે ભગવાનનું નામ છે તામ સ્તન્યકામઃ. આ 10મા સ્કંદમાં ભગવાનનું 3-4 વખત નામ આવે છે, તામ સ્તન્યકામઃ. સ્તન્યકામ મતલબ જ્યારે માતા એના બાળકને સ્તનપાન કરાવતી હોય અને એનો આનંદ એ તો માતા જ જાણી શકે. અને એમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી. માતા એટલા માટે એ અમૃત કરતા પણ મીઠું દૂધ એના બાળકને પાય છે કે એને એમાં કઈ સ્વાર્થ છે? કોઈ સ્વાર્થ નથી. કેવલ ને કેવલ એના બાળકના પોષણ માટે, કે મારા બાળકને પુષ્ટતા મળે. હો. અને ભક્તિની પોષણતા એ છે કે ભગવાનને નિષ્કામ થઈને પ્રેમ કરવો. આ ભક્તિનું પોષણ છે વાલા. અને એટલા માટે ભગવાનને આ રત્નમાલાનો જે મનોભાવ છે, રત્નમાલાનો જે મનોરથ છે, એ મનોરથ ગમ્યો. કે વાહ, ભગવાન તો અંતર્યામી છે ને. અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસ. એ અંતર્યામી છે, અંતઃકરણના મનોભાવને જાણે છે. આ રત્નમાલાના મનોભાવને ભગવાન જાણી ગયા. અને જાણી ગયા એટલે શું કીધું? જેવું રત્નમાલાએ કીધું ને કે મારા દીકરો બનાવવો, મારે આને સ્તનપાન કરાવવું, તો ભગવાને કીધું તથાસ્તુ, જા, તારો મનોરથ સિદ્ધ થશે, તારી મનોભાવનાને હું સિદ્ધ કરી દઈશ. વાલા, વાત સમજવાની એ છે, યાદ રાખો, જો ભગવાન રત્નમાલાના મનોરથને સિદ્ધ કરતા હોય, એક રાક્ષસની દીકરી છે અને એના મનોરથને સિદ્ધ કરતા હોય ભગવાન, તો ભગવાન મારા ને તમારા મનોરથને સિદ્ધ નહીં કરે? મારા ને તમારા સંકલ્પોને સિદ્ધ નહીં કરે? ચોક્કસ કરશે. વાત એટલી છે, સંકલ્પ કરો. પણ રોજ ઘરમાં બેહીને એક જ વાત કરીએ, અનુકૂળતા ન આવે, અનુકૂળતા ના આવે, તો ન થાય. કારણ કે આ સંકલ્પ કરી લીધો ને, અનુકૂળતા ના આવે. અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલમ વિસર્જનમ. ષડવિધા શરણાગતિ. શરણાગતિના જે 6 લક્ષણ છે એમાંનું એક લક્ષણ છે આનુકૂલસ્ય સંકલ્પ. વાલા, ભગવાનને પ્રાપ્ત કરવા માટેના સંકલ્પો કરો. કેને પ્રાપ્ત કરવા માટેના સંકલ્પ કરો? પરમાત્માને પ્રાપ્ત કરવા માટેના. અને એનો સંકલ્પ એક જ છે, અને એ સંકલ્પ છે કે તમે મારા બની જાઓ. મનમાં ખાલી સારા વિચાર જ કરવાના છો. આપણી મુસીબત એ છે કે આપણે વાણીથી દરિદ્ર બની ગયા. આ જગતનો સૌથી દરિદ્રમાં દરિદ્ર કોણ છે ખબર છે? નિર્ધનતા અને દરિદ્રતા, આમાં ફરક છે. નિર્ધન હોવું સારું, ઝૂંપડામાં રહેવું સારું. કદાચ ટકે ટકનું કરીને ખાતા હોય ને, એ ટકે ટકનું કરીને ખાવું સારું, એ ઝૂંપડામાં રહેવું પણ સારું. એ નિર્ધનતા સારી છે, પણ દરિદ્રતા સારી નહીં. દરિદ્ર કોને કહેવાય? જે વિચારોથી નિમ્ન છે, જેના વિચારો નિમ્ન છે, છેલ્લી કક્ષાના છે વિચારો. ભલા, જેને સારા વિચાર જ નથી આવતા, આ જગતનો સૌથી મોટામાં મોટો દરિદ્ર છે. વિવેકાનંદજી કહે કે તારા વિચારોને બળવાન બનાવ. હે યુવાન, તું તારા વિચારોને સારા બનાવ. માણસના વિચારો બહુ જ સારા હોવા જોઈએ. ભગવાન પધારશે કે નહીં પધારે એ પછીની વાત છે, પણ આપણે ભગવાન માટે મનોરથ તો કરી શકીએ ને. તમે મારા ઘરે આવો મારા વાલા, તમે મારા ઘરમાં પધારો, તમે મારે આંગણે પધારો, તમે મારે આંગણે પધારો. હું ભગવાનને વારંવાર કહી તો શકીએ ને કે તમે મારી ઘરે ક્યારે પધારશો, તમે મારી ઘરે ક્યારે પધારશો. એવું કહી શકાય કે ન કહી શકાય? કહી જ શકાય. રોજને માટે સારા વિચારો કરો કે હે નાથ, જો તમે મને તાકાત આપો અને તમે જો કૃપા કરો ને, તો મારે કેટલા બધા મનોરથ કરવા છે. અને તમે જો મારી ઉપર અનુગ્રહ કરો ને, તો વાલા મારે તો એવડી મોટી કથા કરવી છે કે રોજ હરિગુરુ વૈષ્ણવ મારે ત્યાં પ્રસાદ લે, મારે ત્યાં કોક એટો હાથ કરે, આવું મારે કરવું છે. આવા વિચારો કરી શકાય. થાય કે ન થાય એ પછીની વાત છે. ભગવાનને જેદી ઈચ્છા હશે તેથી મારા ને તમારા મનોરથને પૂર્ણ કરશે.
ભગવાનનું નામ છે. વિષ્ણુ સહસ્ત્રમાં ભગવાનના કેટલા બધા નામ છે. ઓમ સિદ્ધાર્થાય નમઃ, ઓમ સિદ્ધયે નમઃ, ઓમ સિદ્ધ સિદ્ધયે નમઃ, સિદ્ધ સંકલ્પાય નમઃ, સિદ્ધ સંકલ્પાય નમઃ. ભગવાન આપણા સંકલ્પોને સિદ્ધ કરવા વાળા છે. તો સારા સંકલ્પો કરો ને વાલા, વચને કેમ દરિદ્રતા, વાણીથી હું કામ દરિદ્ર બનવું. સારા મનોરથ કરો ને. બાકી મનમાં જો એવું ને એવું વિચાર્યા રાખશો, યાદરસી ભાવના જો ભાવના જ એવી કરશું વાલા, ઓહો અત્યારે એટલા બધા કાવડિયા વપરાય, એક તો આમાં કાંઈ નક્કી નથી થતું, માંડવીમાં હમણાં નવી કાંઈક જીવાત નીકળે છે, હીરું નીકળે મોટી મોટી, માંડવી હરખી થાય નહીં, લોસ જાય, આમાં કરવું, અને એમાંય જો કાંઈક દવાખાનું આવ્યું તો મરી જાય, કામ લાગે બાપા લ્યા, અત્યારે વપરાય નહીં. દવાખાનાનો વિચાર કરશો ને જ જાય. એના કરતા વિચાર કરો કે મારી ઘરે સંતો પધારે, મારી ઘરે ગુરુજનો પધારે, હું કાંઈક મારી હાથેથી કાંઈક સત્કર્મ કરું, મારા ઘરની અંદર કાંઈક યજ્ઞ યાગાદી થાય, મારા ઘરે કાંઈક સત્કર્મ થાય. હું એમ ક્યાં કહું બધા ભાગવતજીની કથા કરો. આપણે ભાગવતજીની કથા ને હું એવું કહું તો તમને મનમાં એવું લાગે ને કે તું તારા હારા હાટું કે ના, હું મારા હાટું એ કંઈ ન કરતા જાઓ. ભાગવતજીની કથા ન કરતા પણ મનોરથ તો કરો મારા વાલા, કે કાંઈક આપણી ઘરે ભગવાન પધારે અને આપણે ભગવાન માટે કાંઈક કરીએ, એવું તો કરીએ. ભાગવતજીની કથા ના કરો કઈ નહીં, સત્યનારાયણની કથા તો કરો વાલા, પણ સંકલ્પો સારા કરો વાલા. મનમાં વિચારો કે ભગવાન તમે મારે ઘરે પધારો, અને ભગવાન જેવી કૃપા કરશે ને પ્રતિકૂલમ વિસર્જનમ. પ્રતિકૂલમ વિસર્જનમ નો મતલબ થાય કે આપણા અને ભગવાન વચ્ચે આવતી જે કંઈ પણ પ્રતિકૂળતાઓ છે એ પ્રતિકૂળતાઓનો ભગવાન સ્વયં જ નાશ કરી દે, અને ભગવાન અનુકૂળ બધું બનાવી દે. વાત છે એને કહેવાની, અને ભગવાન આવે જ ચોક્કસ. ભગવાન તો કહે જ છે હું તૈયાર જ છું, કોક બોલાવવો જોઈએ ને, મારે આવવું જ છે પણ કોક કહેવું તો જોઈએ ને. કોણ કહેતે હૈ ભગવાન, બોલો બોલો, કોણ કહેતે, તો એ ખબર તો છે આપણને, આ ખબર જ છે કે કોણ કહેતે હૈ ભગવાન આતે નહીં, એ આવવા તૈયાર જ છે. કોણ કહેતે હૈ ભગવાન माँ यशोदा के जैसे खिलाते नहीं, ये तैयार જ છે વાલા, એ તો કે જ છે આઈ એમ રેડી. ભગવાન તો બધું હો, ગાડીમાં બરોબર પેટ્રોલ ભરીને એકદમ કમ્પ્લીટ જ બેઠા, ખાલી તમે બોલાવો સ્લેબ મારવા જેટલી જ વાત છે. અને એની પાસે ગાડી કેવી મનની ગતિએ ચાલે વાલા, એવું તો વાહન છે ગરુડજી. ખાલી મનમાં નક્કી કરે કે હાલો વંતલી, એટલે એક જ સેકન્ડમાં હાજર. ભગવાન એમ ખાલી એટલું કહે છે કે મને કોક બોલાવવો જોઈએ, એને ખાલી એટલો અવાજ દો ને વાલા, આવી જાઓ, હું તમારી રાહ જોઉં છું વાલા, જોઉં છું તમારી વાટડી રે. એ કૃષ્ણ પધારો મારે આંગણે રે, મારે આંગણે રે, એ ઊંચું ગોવાલણ એ કલી, એવા કૃષ્ણ પધારો મારે આંગણે રે, મારે આંગણે રે, એ ઊંચું ગોવાલણ એ કલી, કૃષ્ણ પધારો મારે આંગણે રે, મારે આંગણે રે, ઊંચું ગોવાલણ, ઊંચું ગોવાલણ, ઊંચું ગોવાલણ એકલી. મનોભાવ છે. ભગવાનને શું બતાવવાનું છે? ભગવાનને આપણા મનોભાવનું દર્શન કરાવવાનું છે કે તમે મારે ત્યાં પધારો. ભગવાનને મનમાં વિચારો વાલા, ભગવાનને ખાલી એટલું નિમંત્રણ દેવાનું કે તમે આવી જાઓ વાલા. ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે, ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે, પણ ઈ ઘરને ગોકુળ જેવું બનાવવું તો પડે ને વાલા.
અને ગોકુળ જેવું બનાવવું વિચારોથી બને. શેનાથી બને? મારા ને તમારા વિચારોથી બને. સવારના પોરની અંદર જાગો, તમારા ઘરને વ્રજ બનાવી દો, તમારા ઘરને ગોકુળ બનાવી દો, તમારા ઘરને નંદાલય બનાવી દો. ઘરના કામકાજ કરતા કરતા એ મનોભાવને, એ વિચારોને એ ભગવાનના ચરણ સુધી લઈ જાઓ. અને ચરણ સુધી લઈ જતા ઘરને ઘર ન રહેવા દો, એને વ્રજ બનાવી દો, એને નંદાલય બનાવી દો. ભગવાનની એક એક લીલાઓના ગુણગાન કરો અને ભગવાનને રોજ નિમંત્રણ આપવું કે પ્રભુ તમે પધારો, પ્રભુ પધારો. ભગવાનની લીલાઓનું અવગાન કરવું કે આ મારું ઘર એ વ્રજ છે. એ વાલો ઘૂટુરન ઘૂટુરન ચાલે, એ વાલો ઘૂટુરન ઘૂટુરન ચાલે, એ વાલો ઘૂટુરન ઘૂટુરન ચાલે, એ વાલો ઘૂટુરન ઘૂટુરન ચાલે. એ પ્રતિબિંબને જોઈ મુસ્કાય, પ્રતિબિંબને જોઈ મુસ્કાય, એ પ્રતિબિંબને જોઈ મુસ્કાય, એ પ્રતિબિંબને જોઈ મુસ્કાય. એ ઉભા થાય ને પડી પડી જાય રે, એ ઉભા થાય ને પડી પડી જાય રે. આ મનોભાવ છે. આ શું છે? આ આપણા મનોભાવ છે વાલા. આપણા ઘરને વ્રજ બનાવવા માટે કે વાલા તમે મારા ઘરની અંદર જવો, મારું ઘર તો વ્રજ છે, મારું ઘર તો નંદાલય છે. સવારમાં ઉઠતી વખતે આપણે એટલા બધા બીજી નથી વાલા કે મનમાં વિચારે ન કરી શકીએ સારા. એટલા બધા તો બીજી નથી ને. ખાલી મનોભાવ. ઘરના કામ કરવા પડે કે નથી કરવા પડતા? જો ઘરના કામ કરવા પડે કે નથી કરવા પડતા? ઘરના કામ કરવા પડે ને. સવારમાં ઉઠીને કે હવે કામવાળીઓ આવે તો પતી ગયું. બીજું શું કરવું તમારું? ઘરના કામ કરતી વખતે આપણા મનની અંદર આવા સારા વિચારો તો આપણે લઈ આવી શકીએ ને. આપણા ઘરને ઘર નહીં, વ્રજ બનાવી દો. શું બનાવી દો? વ્રજ બનાવી દો. અને વ્રજ બનાવીને શું કરવાનું છે? એ આચુરુડું શ્રી નંદજીનું પડ્યું, આવું રૂડું શ્રી નંદજીનું પડ્યું, ત્યાં કૃષ્ણ કરે છે રંગ, એ જ્યાં કૃષ્ણ કરે છે રંગરડીઓ. ખાલી વિચારો. રત્નમાલાએ ખાલી મનની અંદર એવો મનોરથ કર્યો કે મારે તમારી માં બનવું છે. વાલા આપણે તો ખાલી આપણા ઘરની અંદર રહીને આટલો જ મનોરથ કરવો વાલા કે તમે મારે ઘર પધારો, આ મારા ઘરને વ્રજ બનાવી દો, મારા ઘરને નંદાલય બનાવી દો. આટલો જ મનોરથ કરવાનો છે. અને ઘરની અંદર રહીને કદાચ પ્રભુ નથી વિરાજતા, હજી ભગવાન નથી, તો ખાલી એવા સારા સદ વિચારો કરો વાલા કે આ મારું નંદાલય છે. અને એમાં ભગવાનને અનુભવ કરો, ભગવાનને ફીલ કરો. અનુભવ કરવો મતલબ એને ફીલ કરો. પરમાત્માને ફીલ કરશો ને વાલા, આપોઆપ એની અંદર રોમાંચ થાય. ગાત્રે રૂહે સુહર્ષમ, ગાત્રે રૂહે સુહર્ષમ. એક એક ગાત્રની અંદર, એક એક રૂવાડાની અંદર પરમાત્માનો અનુભવ થશે વાલા. ખાલી એને ફીલ કરવાની વાત છે. એ ઉભા થાય ને પડી પડી જાય રે, એ ઉભા થાય ને પડી પડી જાય રે, એ ઉભા થાય, એ ઉભા થાય ને પડી પડી જાય રે, એ ઉભા થાય ને પડી પડી જાય રે. એને ખમ્મા ખમ્મા કરે જશોદા માય, વાલાને ખમ્મા ખમ્મા કરે યશોદા માય. આવું રૂડું શ્રી નંદજીનું પડ્યું, એ આવું રૂડું શ્રી નંદજીનું પડ્યું, ત્યાં કૃષ્ણ કરે છે રંગરડિયું, ત્યાં કૃષ્ણ કરે છે રંગરડિયું.
સદસંકલ્પોની જરૂર છે. શેની જરૂર છે? સદસંકલ્પોની. સારા સંકલ્પોની જરૂર છે. નથિંગ. કોઈ ક્રિયાથી કાંઈ લેવા દેવા નથી. તમને કાંઈ નથી આવડતું, કાંઈ જરૂર નથી. તમને કાંઈ નથી આવડતું, કાંઈ જરૂર નથી. આ જગતમાં કોઈ કાંઈ શીખીને આવ્યું નથી વાલા. અને અમારા પ્રભુ તો એટલા બધા દયાળુ છે. આપ સેવા કરી શીખવે શ્રી હરિ. આપ સેવા કરી શીખવે. એનો તો સ્વભાવ જ એવો છે. એ પોતે જ પોતાની સેવા કરીને શીખવાડશે કે અમારી સેવા એસે હોતી હે કર દો. એ કેટલા દયાળુ છે વાલા. એ મારીને તમારી પાસે કોઈ પણ પ્રકારની ક્રિયાઓની અપેક્ષા જ નથી રાખતા. નિરપેક્ષિત છે પ્રભુ. તમે ગમે એમ સાચવશો, રહી જશે. કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાન રહી જશે વાલા. ભગવાન તો આવા છે વાલા. ભગવાન એટલા બધા ઉદાર છે, એટલા બધા ઉદાર ચરિત્ર છે. વાત છે વાત. કહેવાનો તાત્પર્ય ખાલી એટલો છે, સદવિચારો કરો. સારા વિચારોનું પરિણામ એ ચોક્કસ ને ચોક્કસ ઈશ્વર છે. સત્સંકલ્પો કરો. રત્નમાલાએ કીધું કે હમારો એસા બચ્ચા હોવે, તો ભગવાને કીધું તથાસ્તુ, જા. પણ ભગવાનને વરી વિચાર આવ્યો કે વાત તો પ્રેમ કરવાની હતી, વાત માં બનવાની હતી, પણ આ ભેગું ઝેર લઈને પણ આવે છે. તો ઝેરની વાત તો હતી નહીં કાંઈ, તો મારવા શું કામ આવે છે? આવું તો શું છે? વરી પાછું ભગવાને આંખ બંધ કરી જોયું તો એ જ રત્નમાલા જેના 2 મિનિટમાં મનોભાવ બદલાઈ ગયા. કેમ બદલાઈ ગયા? તો કે જ્યાં સુધી ભગવાન બલિરાજા સાથે વાતો કરતા હતા, વાર્તાલાપ કરતા હતા, સુંદર સુંદર મજાની વાતો કરતા હતા, ત્યાં સુધી માતૃત્વ હતું. અને જેવા ભગવાન વિરાટ બની ગયા અને બલિરાજા પાસેથી બધું લઈ લીધું અને બલિરાજાને વરુણ પાશમાં ભગવાને બાંધ્યા છે. 3જું ડગલું ના આપ્યું ને એટલે એ વરુણ પાશમાં બલિરાજાને બાંધી દીધા. તો એના બાપને એટલો લાચાર જોઈને, એના બાપની આવી લાચારી જોઈ અને એમને વિચાર આવ્યો કે ઓહો, હું તો આને દીકરો બનાવવાની વાત કરતી હતી અને હું તો આને સ્તનપાન કરાવવાની વાત કરતી હતી, અને તો ઝેર પાઈને મારી નાખવો જોઈએ. ભગવાને કીધું તથાસ્તુ. તારા સદવિચારો પણ મને મંજૂર છે અને તારા આવા વિચારો પણ મને મંજૂર છે. કબૂલ છે બસ. તારે ઝેર પાવું જ ને, કાંઈ વાંધો નહીં, ઝેર પીવાય તૈયાર. ભગવાન તમારા ઝેરને પણ અમૃત કરી દે. શું કરી દે? આપણા ઝેરને પણ અમૃત બનાવી દેશે. આ ભગવાન. ભગવાન આપણા માટે બધું જ કરવા તૈયાર છે વાલા. ભગવાન ખાલી એટલું જ કહે, બટ આઈ વોન્ટ ઓનલી ફોર લવ. ભગવાન આપણી પાસેથી કેવલ ને કેવલ એટલું જ માગે છે વાલા, પ્રેમ. ભગવાન એમ કહે કે તું મને પ્રેમ કર, પછી તારે જે આપવું હોય આપજે. તમારે તું મને જે કંઈ પણ આપીશ ને, તારી ધુતકારીને પણ હું સહન કરી લઈશ. તમે વિચાર તો કરો. શેષ ગણેશ દિનેશ સુરેશ જાહુ નિરંતર ગાવે. એ શેષ દિનેશ સુરેશ ગણેશ જાહુ નિરંતર ગાવે. તાહે આહિર કી ચોચરિયા ચચિયા ભરી છાછ પે નાચ નચાવે. એ ગોપિકાઓ ભગવાનને સવારમાં ઉઠીને ધક્કા મારે. અરે આ ગયો સુબહ સુબહ, તું તો ચોર હે, નિકલ જા, તેરો કુછ કામ નહીં. ધક્કા મારે હો. ગોપિકાઓ સવારમાં ધૂતકારે ભગવાનને, અડધૂત કરે. અરે ઓય નિકલ જા, તું તો ચોર હે, તું એસો હે, તું એસો હે, એમ કરીને ધક્કા મારે. અને છતાંય ભગવાન સામેથી જાય. અરે ગોપી એસો કા કરે, થોડો સો નેક સો તો દે દે, તેરે ઘર में जो कुछ भी હોય वो दे 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 दे, એમ કરે વાલા. કરી કરે નકર જેની એક બ્રોહ ઉપર જાય, યદ ભયાત તપતિ સૂરજ. ઉપનિષદો એમ કહે, યદ ભયાત વાતિ વાતોયમ. જેના ભયથી આ સૂર્ય અને ચંદ્ર એનું કામ કરી રહ્યા છે, જેના ભયથી આ વાયુ વાઈ રહ્યો છે, જેના ભયથી આ પ્રકૃતિ ચાલી રહી છે, એ ત્વયોરેક્ય પરબ્રહ્મ, એ આ પરમાત્મા છે. એ આ પરબ્રહ્મ કૃષ્ણ પરમાત્મા છે વાલા. અને એ એક સામાન્ય ગોપીના ઘરની અંદર એનો ઉમળો ઓળગી નથી શકતા. વિચાર તો કરો કે કીર્તનોમાં આવે કે ઠાકોરજી ઉમળાને ઓળંગી નથી શકતા. એ જ ઠાકોરજી વૈષ્ણવના ઘરની અંદર ઓલા ડોસીમાં સેવા કરતા હોય, અને ડોસીમાં સેવા કરતા હોય, સામેથી ઓલી બિલાડી આવે ને, ઓ મૈયા મૈયા મોહે યા બિલ્લી સે ડર લાગે, મોહે યા બિલ્લી સે ડર લાગે. કેમ? મારા ને તમારા ઘરની અંદર એ મારો ને તમારો બાળક બની અને મારી ને તમારી પાસેથી માના પ્રેમની અપેક્ષા કરે છે વાલા. એટલા માટે ભગવાન આવા છે.
એ ગોપિકાઓ ભગવાનને ધક્કા મારે, અરે ચલ નિકલ જા, તું તો એસો હે, તું એસો હે, અને તોય વારંવાર આવે, બાર वारंवार आवे, अरे गोपी ऐसो का करे, तू तो बड़ी उदार है, ऐसो का करे, तेरे घर में जो कछु भी होवे दे दे यार, नेक्सो दे दे, थोड़ो सो दे दे. गोपिकाओ एम के ठहर रुक जा, देखने दे. पाछा गोपिकाओ एम के देख भैया माखन मिश्री तो कछु है नहीं, तो 2 दिन की खट्टी छाछ है, ले गो. तो भगवान एमा पण हा पाड़े, हा लेंगे, क्यों नहीं, तेरे घर की है ना, तेरे हाथ की है, तेरे घर की है, तो हाँ लेंगे, जरूर लेंगे. तो वाके वास्ते भी कंडीशन है, एमा एमने नहीं मळे, एना माटे पण एक शरत छे. तो के शू, अरे हमको कछु प्रसन्न करके दिखा, अमारी प्रसन्नता थाय, अमने मजा आवे, अमने आनंद आवे, तो तने 2 દિવસની ખાટી છાશ મળે. तो भगवान કહે કે હવે તને પ્રસन्न કરવા શું કરવું, બોલ તો કો कैसे प्रसन्न करूं, बता दे. तो के कछु नाच के दिखा, कछु ठुमका लगा के दिखा, तो फिर जाने, तो फिर कुछ आनंद आवे. तो के ठीक है, शेष महेश दिनेश सुरेश जाहु निरंतर गावे. એને બદલે આ ગામડાની જેને કોઈ પણ પ્રકારની કોલેજ નથી કરી વાલા, ક્યાંય શિક્ષણ નથી લેતું, જેને અક્ષરનું જ્ઞાન નથી વાલા, એવી નાની નાની દીકરીઓ જે પરમાત્માને એટલો બધો પ્રેમ કરે છે કે ભગવાન એના આંગણામાં 1 કટોરી છાશ માટે ઊભા ઊભા નાચે છે. આ છે પ્રેમ, આ પ્રેમ લક્ષણા ભક્તિ છે વાલા. આ માણસના સંકલ્પો કરી શકે, આ માણસની અંદર રહેલું ભજન કરી શકે. આ ભજનમાં આટલી તાકાત છે કે જે કરોડો બ્રહ્માંડનો સ્વામી છે, જે કરોડો બ્રહ્માંડ તમોદ્ભુતમ બાલકમ, શાસ્ત્ર કહે છે કે એને બાળક શબ્દની ઉપમા આપી. આ બાલક કેમ છે, તો કે આ સામાન્ય બાલક નથી. તમોદ્ભુતમ બાલકમ અંબુજે ક્ષણમ ચતુર્ભુજમ, એટલે ચતુર્ભુજ છે. બાલકમ, બાલકમ મતલબ બાલક શબ્દનો સંસ્કૃતની અંદર અર્થ થાય બાલે બાલે કમ જાયતે ઇતિ બાલકમ. બાલે બાલે કમ, ક માને બ્રહ્મા, ક માને બ્રહ્માંડ, ક માને બ્રહ્મ. આ ક ના કેટલા બધા ઉત્પન્ન થાય, ક માને કમલોદ્ભૂત. આવા કરોડો બ્રહ્માંડ જેના એક એક રોમની અંદર છે, એવું આ અદ્ભુત બાળક છે વાલા, એને બાલકમ કહેવાય. એ બાલક છે, સામાન્ય છે, સામાન્ય છે. આપણે એને સામાન્ય કરી નાખ્યા. પ્રભુ આ ઈચ્છે છે, પ્રભુ આપણી પાસેથી ખાલી એટલું ઈચ્છે છે વાલા, પ્રેમ. એ આખા જગતનો નિયંતા છે વાલા, અને એ આખા જગતનો નિયંતા તમે વિચાર તો કરો, તમારા નાનકડા અવડાકડા ગોખલાની અંદર, તમારા નાનકડી અવડીકડી જાપીજીની અંદર તમે જ્યારે જગાડો ત્યારે જાગી જાય છે, અને તમે જ્યારે પોઢાડો ત્યારે પોઢી જાય છે. આનું એકમાત્ર કારણ છે, અને એ કારણ છે હરિ એક જ વસ્તુથી સાધ્ય બને છે, પ્રેમ. સારા વિચારો કરો વાલા. સત્સંકલ્પો પરમાત્માને મને તમારે આધીન બનાવી દેશે. તો ભગવાને કીધું કે તારું ઝેર પીવા પણ તૈયાર વાલા, તારા માટે ઝેર પણ મંજૂર છે. તારે મને દીકરો જ બનાવો જ ને, અને ઝેર પાવું છે ને, તારા માટે ઝેરે પી જાઉં, બસ. તથાસ્તુ. એ આ પૂતના છે જે ભગવાનને ઝેર પાવા માટે આવી છે. પણ ભગવાનની ઉદારતા જુઓ, એ ઝેર પાવા માટે આવી જ ને, છતાં પણ ભગવાનની ઉદારતા જુઓ કે આ પૂતના ભગવાનને ઝેર પાવા માટે આવી છે, ને છતાં ભગવાને આંખ બંધ કરી. આંખ શું કામ બંધ કરી, તો કે આંખ બંધ કરી એનું બીજું કારણ, એનું બીજું કારણ બતાવે છે કે ભગવાન એટલા માટે આંખ બંધ કરી છે કે આ પૂતના ભલે મને મારવા માટે આવી, મારવા ભલે આવી મને, પણ આવી જ તો ગમે એમ કરીને મારી માં બનીને, કારણ કે સ્તનપાન તો માતા જ કરાવે ને, બીજું કોણ કરાવે? તો એ ગમે એમ મારી માં બનીને આવી છે, તો હવે મારે આને ક્યાં મોકલવી? તો ભગવાનને વિચાર આવ્યો, નર્ક આપી દઉં. નર્ક થોડું અપાય, નર્ક હોય ભગવાનના દર્શન થાય ને પછી નર્ક મળે? સંભવ જ નથી. ભગવાનના દર્શન થાય અને નર્ક તો હોય જ નહીં. તો ભગવાને કીધું જો મારું દર્શન થાય ને નર્ક મળે તો લોકો મને માને નહીં કે ભગવાનના દર્શન થયા છતાં પણ એને નર્ક મળ્યું. તો વળી વિચાર કર્યો કે સ્વર્ગ આપું, અને હું સ્વર્ગ આપી દઉં. તો ભગવાનને વિચાર આવ્યો કે સ્વર્ગ આપું, મારું દર્શન અને તુચ્છ સ્વર્ગ, સ્વર્ગને તુચ્છ ગણ્યું વાલા. આપણે સ્વર્ગે જવું, સ્વર્ગે જવું, સ્વર્ગમાં છે હું લઈ લેવાનું, જી મજા છે એ અહીંયા જ છે વાલા, સ્વર્ગમાં કાંઈ છે ને લઈ લેવાનું, જી આનંદ છે ને બધો અહીંયા છે,
સ્વર્ગ વર્ગમાં કાંઈ લઈ લેવાનું છે નહીં. મને બધી ન્યાની વ્યવસ્થાની ખબર છે. હજી 2-2.5 દી બાકી છે. તમને યાદ આવે ને તો પૂછજો કંઈક મને રસ્તામાં. શાસ્ત્રીજી ઓલું સ્વર્ગની વાત કરતા હતા, એ કહેજો તો ખરી કેવી વ્યવસ્થા છે. પછી જાવું હોય તો હા પાડજો, તો આપણે ઇન્દ્ર મહારાજને ભલામણ કરી દઈ. જાજો, મજા અહીંયા છે. અમારો નરસિંહ મહેતા કહે સ્વર્ગ વર્ગનો કાંઈ આનંદ છે જ નહીં વાલા. જે આનંદ છે એ બધો અહીંયા જ છે. સાચો આનંદ તો અહીંયા છે. સ્વર્ગમાં જઈને શું કરવું વાલા? એટલે ભગવાન વિચાર કરે છે કે આને સ્વર્ગ પણ ન અપાય. સ્વર્ગ તો તુચ્છ છે. હરિના જન તો એ મુક્તિ ન માગે, એ માગે જન્મ જન્મ અવતાર રે. એ હરિના જન તો મુક્તિ ન માગે. છેદની કાંઈ હરિના જન તો એ મુક્તિ ન માગે, એ માગે જન્મ જન્મ અવતાર રે. ભૂતલ ભૂતલ ભક્તિ પદારથ મોટો, નિત સેવા નિત ઓછવ કીર્તન, નિત સેવા નિત ઓછવ કીર્તન. નિરખવા નંદ કુમાર રે હરિના જન તો મુક્તિ ન માગે. ધન્ય છે નરસૈયો ભલા. નરસિંહ મહેતા એમ કે હરિના જન તો મુક્તિ ન માગે. સ્વર્ગને લઈને શું કરવું? આનંદ મારો બાપલ્યો અહીંયા છે, મજા કરો. એ હું તમને એમ કહું કે તમે ખૂબ હારા હારા ધંધા કરો વાલા, લાખોની કરોડો કમાઓ, અને એ કરોડો કમાઈને સ્વિટ્ઝરલેન્ડ ફરો, લંડન ફરો, અમેરિકા ફરો, યુએસ જાઓ, કેલિફોર્નિયા જાઓ, કેનેડા જાઓ વાલા, ઓસ્ટ્રેલિયા ફરો, ન્યુઝીલેન્ડ ફરો. આ જગતનું સૌથી ઉત્તમમાં ઉત્તમ અને સુંદરમાં સુંદર સેન્ટર હોય તો ન્યુઝીલેન્ડ છે. પ્રકૃતિનો આનંદ છે વાલા. એવા સારા સારા સેન્ટરો ફરો. કાશ્મીરમાં જાઓ, તુલિપ ગાર્ડનમાં જાઓ વાલા, આનંદ કરો. તો બધી લેક ફરો, તમે આનંદ કરો. પણ એ આનંદની સાથે સાથે ભૂતલ ભક્તિ પદાર્થ મોટો વાલા. એ બધું કરતા કરતા કૃષ્ણ અમે તમારા દાસ છીએ. હે કૃષ્ણ હું તમારો દાસ છું. હું થોડોક સમય પહેલા હમણાં સિંગાપુરથી એક મોટું બધું ક્રૂઝ નીકળે, સ્ટાર ક્રૂઝ. એ ક્રૂઝમાં હતો, 6 દિવસ સુધી હતો. પણ ન્યાય ગોવર્ધનનાથજી ભેગા છે. જેમ આપણને આનંદ કરો એમ એને ન મજા આવે. અને તમારે ધર્મ સાચવવો હોય ને વાલા તો ગમે એ જગ્યાએ તમે સાચવી શકો. આ જગતની કોઈ એવું ઠેકાણું નથી જ્યાં તમે ધર્મને સાચવી ન શકો. તમારા મનમાં ખાલી હોવું જોઈએ કે મારે મારા ધર્મને સાચવવો છે. બધી જગ્યાએ સાચવી શકાય. એમાં બધું હોય, ન્યા કસીનો હોય, પણ આપણે શું લેવા દેવા? આપણે કસીનો શું લેવા દેવા? ન્યા જાય તો મન બગડે ને. અને કદાચ જાય તોય તમારું મન અડગ હોય એટલે ગમે એટલા ભલે ધોરિયા થતા હોય તો આપણને શું ફેર પડે? લોકો તો આપણને બીવરાવે જ. આમાં અહીંયાથી લોકો બીવરાવવા બહુ માંડ્યા. એમ જા આમ ન કરાય ને તેમ ન કરાય ને ફલાણ. અરે પણ હું કામે ને આવો હજડ બમ થઈ જાસ. આનંદ કરી, દાંત ન કાઢે. હા હો નિબ્ર થઈ જાય. અહીંયા બીવરાવવા જ બેઠા છે અહીંયા. અરે પણ તું દાંત કાઢ, મુસ્કુરાઓ, મુસ્કુરાતે રહો, ગુનગુનાતે રહો વાલા. આનંદ કરો, હસતા રહેવું જોઈએ વાલા. હે મને તો હે નહીં, ગમે જ નહીં. તને કામ નિબ્રામ થઈને મોઢા ચડાવીને બેઠા હોય. હું તો એને એમ કહું ક્યાંય ધક્કો ખોટો ખાતો. મોઢા ચડાવીને હું બેઠો. આનંદ કર, લેર કર, મોજ કર, મારો બાપલિયો. આ પાછું બીજી વાર નહીં મળે. આનંદ કરી લે વાલા. એ લઈ લે ને લાવ. કહેવાનો તાત્પર્ય એ છે વાલા, સ્વર્ગને તુચ્છ ગણે છે. સ્વર્ગમાં જઈને શું કરવું વાલા? હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર રે. વત્રાસુર કહે અહમ હરે તવ પાદે કમૂલમ દાસાનો દાસુ ભવિતાસ્મે ભૂય. અહમ હરે તવ પાદે કમૂલ દાસાનું દાસો ભવિતાસ્મે ભૂય. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે
વૃત્રાસુર કહે કે ભગવાન મારે કાંઈ જોતું નથી, તમે મને કાંઈ ના આપો, મને જો તમે કાંઈક આપવા માંગતા હો તો એટલું આપો. અહમ હરે તવ પાદૈક મૂલમ દાસાનું દાસો ભવિતાસ્મી ભવિતાસ્મી ભવિષ્ય કથન કરીને કદાચ તમે મને જો બીજો જન્મ આપવા માંગતા હો. ધન્યવાદ લે. દાસાનું દાસો ભવિતાસ્મી ભૂયઃ સમંજસત્વા વિરહયકાંસે પુનર્ભવમ વા. જો તમે મને જન્મ આપવા માંગતા હો તો મારે વારંવાર અહીંયા આવવું છે. ક્યાં આવવું છે? મારે વારંવાર અહીંયા આવવું છે. અને વારંવાર અહીંયા આવીને શું કરવું છે? કેવલ ને કેવલ તમારું ભજન કરવું છે, બીજું કાંઈ જોતું નથી. અને એટલા માટે ભગવાન વિચાર કરે છે કે આને સ્વર્ગ, સ્વર્ગ એટલે મોક્ષ. વાલા મોક્ષ લઈને શું કરશું? મોક્ષ જોતો જ નથી, મોક્ષ નહીં. કેવલ ને કેવલ શું જોઈએ છે? ભજન. તો ભગવાને કીધું કે ન આને સ્વર્ગ અપાય, ન આને નર્ક અપાય, કારણ કે નર્ક પણ ન અપાય અને મારા દર્શનનું ફલ મોક્ષ પણ ન અપાય. તો આને મારે શું આપવું? અને ભગવાને વિચાર કર્યો કે મારે એને શું આપવું જોઈએ? અહો બકીયમ સ્તન કાલકૂટમ જીગંસયાયા યયદપ્યસાત્રી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. ૃચિતોન્વતોન્યમ ગમ વા દયાલુ શરણમ વ્રજે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. ભગવાન કહે છે તને સ્વર્ગ ના આપું, તને નર્ક ના આપું, પણ જા પૂતના, તું મારી માં બનીને આવી છો ને, એટલે મારી માં યશોદાને જે ગતિ પ્રદાન થવાની છે એરી માં મારી યશોદાની ગતિ તને હું પ્રદાન કરું છું. વહી જા, જા મારી માની ગતિએ ચાલી જા વાલા. કમવા દયાલુ શરણમ વ્રજેમાં. આનાથી દયાળુ બીજો જગતમાં કોણ હોય વાલા? આ કૃષ્ણ છે અને આ ભગવાનની લીલા છે. આ શું છે? આ કૃષ્ણ તત્વ છે અને આ ભગવાનની લીલા છે વાલા. જે કોઈ પણ પ્રકારની લાયકાતોને જોયા વગર જીવ ઉપર અનુગ્રહ કરે છે, જીવ ઉપર કૃપા કરે છે, એ કૃષ્ણ તત્વ છે. અને એ ભગવાનની સુંદર સુંદર મજાની અદ્ભુત લીલાઓ છે. આજ પરમાત્માનું કથન છે વાલા. આજ તો ભાગવતજીની પ્રેમ લક્ષણા ભક્તિની લીલાઓ છે વાલા. કે જીવના સામર્થ્ય જોયા વગર ભગવાન એની ઉપર અનુગ્રહ કરે છે. ભગવાને આ પૂતના ઉપર એવો અનુગ્રહ કર્યો અને પૂતનાને કીધું કે જા મારી માની ગતિએ ચાલી જા. અને એ પૂતના જેવી ઠાકોરજી પાસે આવી, મૂળ સ્વરૂપમાં આવી, ભગવાનને ઉઠાવ્યા અને ભગવાનને ઉઠાવી અને ધરારતી ભગવાનને સ્તનપાન કરાવે છે. તો ભગવાને કીધું કે નાના પૂતના રેવા દે. તો ભગવાન ગાઢમ કરાભ્યામ પ્રપીડ્યમાનાત, ગાઢમ કરાભ્યામ પ્રપીડ્યમાનાત બલાત. શું કીધું પૂતનાએ? ના, પીવું જ પડશે. ભગવાને કીધું કે અરે પૂतना रहने दे, अरे हम तो ब्रजवासी ठहरे और मेरी मैया ने तो मोको ये कछु आदत ही नहीं डाली. अरे हम तो माखन मिश्री के आदि है और तू मोको जेर दे रही है, विष दे रही है. पूतनाए કીધું કે નહીં નહીં પીવું જ પડશે. ગાઢમ કરાભ્યામ ધરારતી. भगवान ने कहा अच्छी बात, हम तो ब्रजवासी है, कोई ज्यादा आग्रह करे तो फिर छोड़े नहीं, ले ही लेते हैं, तो फिर आने दे, कोई बात नहीं. તો ભગવાને સ્તનપાન શરૂ કર્યું અને જેવું સ્તનપાન શરૂ કર્યું એના વિષ્ણુ તો પાન કર્યું, પણ હવે ભગવાન પૂતનાના પ્રાણને સોચવા માંડ્યા. અને પૂતના સામુંચ મિલિમિતિ પ્રભાસિણી, એ લાલા મને છોડી દે, એ લાલા મને છોડી દે. ભગવાને કીધું કે ના માં, અરે માસી, મારી માએ મને એક જ વસ્તુ શીખવાડી છે, હું જેને પકડું ને એને પછી ક્યારેય છોડતો જ નથી. હવે તો તારો ઉદ્ધાર કરીને જ છોડું. આજ ભગવાનનો સ્વભાવ છે વાલા. જેને એક વખત પકડે એનો ઉદ્ધાર કરીને જ છોડે. ભગવાનને છોડતા જ નથી આવડતું. ભગવાનને એક જ વસ્તુ આવડે, પકડતા. એકવાર પકડી લીધા, વાત પૂરી થઈ ગઈ. પછી છૂટવાની નામ નહીં. પછી તમે ગમે એટલું બર લગાવવાનું વાલા તોય ધાર્યું ધણીનું જ થાય. પછી વાત પૂરી થઈ ગયો. રામજી તો સેલા છે, આ બહુ કઠણ છે, અઘરો. રામજી હાવ હેલા.
તમે જુઓ રામના કામે હેલા અને રામને લખવા હેલા. તમે નાનામાં નાનું બાળક હોય ને એને તમે જુઓ, એને કહો બેટા રામ લખ, રો માત્રા મ રામ. ઈ જ છોકરાને કે કૃષ્ણ લખ, બધાય વાંકા, એકેય સીધો નહીં, આના કામે સીધા નહીં. પોતે ટેડો પણ ટેડા હે ફિર ભી મેરા હે. કેવો છે? ટેડો છે પણ આપણો છે વાલા. કહેવાનો તાત્પર્ય એ છે કે જલ્દીથી પકડે નહીં, જો પકડી લે તો પછી ચાહે ગમે એવો સમય આવે. અનન્યા ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. ભગવાન એમ કહે છે કે જે એક વખત મારો બની ગયો, અનન્યા ચિંતયંતો મામ, યોગ, યોગનો મતલબ થાય તમારી વ્યાવૃત્તિ. બહુ સુંદર મજાનો ભગવાન અર્થ બતાવે. યોગનો મતલબ થાય આપણી ચાલતી વ્યાવૃત્તિ. યોગ ક્ષેમ વહામ્યહમ, તારા યોગને ચલાવવો. તમે કથામાં બેઠા છો, હવે તમારી ચિંતા કોણ કરશે? હવે ભગવાન કરશે. તમે ખાલી અડધી કલાક પણ તમારું શટર ખોલો ને તો ભગવાન એ અડધી કલાકમાં આખા દિવસનું આપી દે. કારણ કે તમારા યોગનું રક્ષણ કરવું એ એની ફરજ છે. પણ સવાલ છે અનન્યા ચિંતયંતો, અનન્ય ભાવથી એનું ભજન કરવું, અનન્ય ભાવથી એનું ચિંતન કરવું. આ ભગવાન એટલું જ આપણી પાસેથી અપેક્ષા કરે. ક્ષેમ, રક્ષણ કરવું. ક્ષેમનો મતલબ થાય દરેક જગ્યાએથી મારું તમારું રક્ષણ કરવું. વહામ્યહમ, એ જ હું કરું છું. આ ભગવાનના વચનો છે અને આ ભગવાનની લીલા છે. પૂતનાનો ભગવાને ઉદ્ધાર કર્યો અને હવે જે કાંઈ પણ લીલાઓ આવે એ લીલાઓની કથા કરીએ. થોડાક ભગવાન મોટા થાય, આનંદ કરે, માખણ ચોરી કરે, બીજી અનગિનત લીલાઓ ભગવાનની અદ્ભુત અદ્ભુત લીલાઓ છે. તો એ લીલાઓનું અવગાહન કરીએ. પણ અત્યારની કથાને અહીંયા જ વિરામ કરીએ. બપોર પછીથી 3:30 વાગે આપણે કથાનો પ્રારંભ કરશું અને કથાનો સુંદર સુંદર મજાની લીલાઓનું અવગાહન કરશું. 1 મિનિટ માટે ભગવાનના નામનો આશ્રય કરીએ કથાને. કૃષ્ણ કનૈયા હારે ગિરધારી, કૃષ્ણ કનૈયા હરે ગિરધારી, ભજ મન રાધે શ્યામ, ભજ મન રાધે શ્યામ મુરારી, ભજ મન રાધે શ્યામ મુરારી, ભજ મન રાધે શ્યામ મુરારી. વૃંદાવન में बंसी बजावे, वृंदावन 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 में बंसी बजावे, बंसी बजावे अति मन भावे, बंसी बजावे अति मन भावे, भज मन राधे श्याम मुरारी, भज मन राधे श्याम मुरारी, भज मन राधे श्याम मुरारी, भज मन राधे श्याम मुरारी. कृष्ण कन्हैया हरे गिरधारी, कृष्ण कन्हैया हरे गिरधारी, कृष्ण कन्हैया हरे गिरधारी, कृष्ण कन्हैया हरे गिरधारी. भज मन राधे श्याम मुरारी, भज मन राधे श्याम मुरारी, भज मन राधे श्याम मुरारी, भज मन राधे श्याम मुरारी. श्याम सुंदरनी मूर्ति प्यारी, श्याम सुंदरनी मूर्ति प्यारी, श्याम सुंदरनी मूर्ति प्यारी, श्याम सुंदरनी मूर्ति प्यारी,
બોલો શ્રી ભાગવત ભગવાન ભગવાન કી જય. આજે રાત્રે 9 કલાકે પરમ પૂજ્ય સદગુરુ દેવપ્રસાદ દાસજી સ્વામી સંત મંડળ સાથે અહીંયા પધારવાના છે અને સાથે ધૂન અને કીર્તન અહીંયા રાખ્યા છે. આજે રાત્રે 9 કલાકે પરમ પૂજ્ય સદગુરુ દેવપ્રસાદ દાસજી સ્વામી શ્રી સહજાનંદ સ્વામી ગુરુકુળ વંથલી સંત મંડળ સાથે અહીંયા પધારશે અને ધૂન અને કીર્તન આપણને સૌને એમનો લાભ આપશે. તો બધા વૈષ્ણવોએ, બધા મહેમાનોએ અહીંયા પધારવાનું છે એવી આ પરિવારની લાગણી છે, પરિવારની વિનંતી છે.